તો આવો એ જીવનને આપણે વૃંદાવન બનાવીએ અને ભગવાન દ્વારિકાધીશની શેષ લીલાના દર્શન આપણે કરીએ. કાલે લગ્નની કથા આપણે સાંભળી. સુંદર દ્વારિકાધીશના લગ્ન. લગ્નનો અર્થ થાય બે જીવ અને મન એક. આનો અર્થ છે લગ્ન. પતિ અને પત્નીમાં જીવ અલગ અલગ છે, પણ જેના મન એક હોય ને એ લગ્ન. અને હું તો હરેક કથામાં કહું કે પતિ અને પત્નીના મન મળી જાય ને એને મંગળે નડતો નથી. એને મંગળ ન નડે. જેના મન મળી જાય પછી ક્યાંય કુંડળી બતાવવાની જરૂર નથી. કેમ તો કે મન મળી ગયા તો એનો ગ્રહસ્થાશ્રમ દિવ્ય બનવાનો જ. એ લગ્ન છે. ભગવાન દ્વારિકાધીશ લગ્ન કરે તો જગતને બતાવ્યું કે 4 આશ્રમ છે, એમાં સર્વશ્રેષ્ઠ કોઈ આશ્રમ હોય ને તો ગ્રહસ્થાશ્રમ. પતિ અને પત્ની સાથે રહી અને કઈ રીતે ગોવિંદનું ભજન કરી શકે એના દર્શન રામે જગતને કરાવ્યા. એના દર્શન પ્રભુ કૃષ્ણચંદ્રજીએ જગતને કરાવ્યા. પણ રામ અને કૃષ્ણમાં અંતર એક છે. રામચંદ્રજીએ જે કર્યું ને એ આપણે કરી શકીએ અને કનૈયાએ જે કીધું ને એ કરવાનું છે. બાકી કનૈયા જે કર્યું ને એ આપણે કરી ન શકીએ. લ્યો 16,108 લગ્ન કર્યા, કરો જોઈ લ્યો. એક નહીં હાચવી નથી શકતા. નહીં, ભગવાને ગિરી ગોવર્ધન ધારણ કર્યા તો એ ક્યાં આપણે કરી શકવાના? તો ભગવાને જે કીધું, ગીતાજીમાં ભગવાને જે નાનામાં નાના સિદ્ધાંતો આપ્યા એના પ્રમાણે આપણે ચાલવું પડશે. પણ રામચંદ્રજીએ જે કર્યું ને એ આપણે કરી શકીએ. તો ગ્રહસ્થાશ્રમની મહિમા બતાવવા માટે ભગવાન લગ્ન કરે. એક લગ્ન નહીં, 16,108. સંતો આનો બહુ સરસ અર્થ કરે કે 16,108 એ કોઈ લૌકિક પટરાણી નથી પ્રભુની, પણ તમારું ને મારું આ શરીર છે ને દ્વારિકા છે. ભગવાન દ્વારિકામાં રહ્યા એટલી પટરાણી આરે એમાં શરીર છે ને સોનાની દ્વારિકા છે. એટલે આપણે સંતો ગાય, મોંઘો મનુષ્ય દેહ. આ દ્વારિકા આપણા સૌરાષ્ટ્રના કવિઓ ગાય, મોંઘો મનુષ્ય દેહ ફરી નહીં મળશે, ભજિલ ને કીર્તાર ભાઈ તું, ભજિલ ને કીર્તાર ભાઈ તું, ભજિલ ને કીર્તાર. મોંઘો મનુષ્ય દે હરી રે ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજિલ ને કીર્તાર ભાઈ તું, ભજિલ ને કીર્તાર. આ શરીર, આ દ્વારિકા એ મોંઘી છે. આ સોનાની દ્વારિકા છે. જેમ 7મે દિવસે સોનાની દ્વારિકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ, એમ સપ્તાહના 7 દિવસમાં કોઈ પણ દિવસે આ સોનાની દ્વારિકા એ પંચતત્વોમાં વિલીન થવાની જ. એટલે તો બાબા તુલસીદાસજી રામચરિત માનસમાં ગાય, क्षितिजल पावक गगन समीरा, पंचरचितयः अधम शरीरा, क्षितिजल पावक गगन समीरा, पंचरचितयः अधम शरीरा. हे जीव, क्षितिजल पावक गगन समीरा, पंचरचितयः अधम शरीरा. પંચ તત્વથી બનેલી આપણી આ દેહરૂપી દ્વારિકા એકનો એક દિવસ સપ્તાહનો કોઈ પણ વાર હોય એ પંચ તત્વોમાં વિલીન થવાની જ. જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે આપણે 2-5 કિલોના હશું, અને સંતો કહે કે જ્યારે માણસ મરી જાય એના અગ્નિદાહ આપવામાં આવે અને રાખનો તમે વજન કરો ને તો એટલો જ થાય. કેટલો?
જન્મ વખતે હતો ને એટલો. જન્મ વખતે આપણે 4 કિલોના હશું તો રાખનો વજન 4 કિલો. આ જન્મ અને મૃત્યુ વચ્ચેની જે યાત્રા, એ જીવનની યાત્રા આપણી બગડે નહીં અને આ દેહરૂપી દ્વારિકાને આપણે શણગારીએ તો જ આપણું જીવન એ સફળ બને. તો દ્વારિકામાં બેઠા છે ભગવાન કૃષ્ણ આ શરીરરૂપી દ્વારિકામાં, અને એની 16,108 પટરાણી સેવા કરે પ્રભુની. અમારા બાપજીનો બહુ સરસ અર્થ કરે કે તમારે ને મારે એક રોટલીનો ટુકડો તોડવો હોય તો જુઓ આ દ્વારિકામાં કેટલી પટરાણી છે, 16,108. કઈ દ્વારકા? શરીર. એક રોટલીનો ટુકડો તોડવો હોય તો 5 આંગળીની દાસી તૈયાર થઈ જાય. પછી આંખ રૂપીની દાસી ચેક કરે, કચરો તો નથી ને? પછી એમ થાય કે ના કચરો નથી, તો નાક રૂપીની દાસી પાછું ચેક કરે, આજનું છે કે કાલનું, હાલને જરા ચેક કરીએ. ચેક કરે ને પછી રોટલી અંદર જાય ત્યાં તો 32 દાંત રૂપીની દાસી, ચણા નાખો તોય ભૂકો, ખીચડી નાખો તોય ભૂકો. એ સ્વાદ પારખે જીભ, અલગ અલગ ઇન્દ્રિય એ અન્નને પચાવે. આ બધું કોણ છે? બોલે આ દેહરૂપી દ્વારિકાની 16,108 પટરાણી છે. આ જ બધી પટરાણી. ઈ રોટલી તોડવી હોય તો આંગળા તૈયાર થાય ને કોણી તૈયાર થાય. મુખમાં મૂકવો હોય ટુકડો તો કોણી તૈયાર થાય. હવે તમે વિચાર કરો, આ કોણી ભગવાને ન મૂક્યો તો સીધા પાછળવાળાને માથે જાત ને. પણ કેવી કૃપા છે ઠાકોરજીની. એટલે તો વૈષ્ણવો ગાય, કલા અપરમ પાર, હે વાલા તારી કલા અપરમ પાર, એ જેનો ગણતાન આવે પારજી. કળા પરમ પાર, હે જી તારી કળા અપરમ પાર, તારો ગણતાન આવે પારજી. ભગવાન રૂકમિણીજી સાથે મંગલ વિવાહ કરે, પ્રથમ વિવાહ. રૂકમિણીજી જે પ્રેમપત્ર લખ્યો, કાલે જાન આવી ગઈ હતી, થોડુંક લેટ થઈ ગયું હતું એટલે મેં વિસ્તારથી એ 7 શ્લોકોનો ભાવ તમારી સામે મેં ન મૂક્યો સમય અભાવે. પણ આવો હવે જરા 2-4 શ્લોક આપણે સમજીએ કે રૂકમિણીજીએ પ્રેમપત્રમાં શું લખ્યું. મેં 3 દિવસ પહેલા કીધું હતું કે લવ શબ્દ કોઈ ખરાબ નથી. આ જગતમાં પહેલો લવ લેટર લખાણો હોય ને તો રૂકમિણી દ્વારા. રૂકમિણી એવા કયા લવ ખરાબ ક્યારે છે? લષ્ટ તરીકેનો ઉપયોગ થાય ને તો. લષ્ટ એટલે વાસના. વાસના તરીકે જો એનો ઉપયોગ થાય તો એ ખરાબ છે. પણ લવનો અહીંયા તો સાત્વિક અર્થ છે, શુદ્ધ સાત્વિક પ્રેમ. यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे शरणों. आँखों में सदा तेरा ध्यान रहे, आँखों में सदा तेरा ध्यान रहे, और मन चरणों में लगा रहे, और मन चरणों में लगा रहे. यह अनंत समय की अर्ज है, भगवान तुम्हारे चरणों में. यह अंत समय की अर्ज है, भगवान तुम्हारे शरणों. રૂકમિણીજી ભગવાનને મેળવવા માટે પ્રેમ પત્ર લખે 7 શ્લોકોમાં. હવે આનો સંતોએ અલગ અલગ અર્થ કર્યો કે 7 શ્લોક શા માટે? 8 લખ્યો હોત તો ન હાલત, 6 લખ્યો હોત તો ન હાલત, 7 શા માટે? તો સંતો કહે કે 9 ભક્તિ છે અને 9 ભક્તિમાં 2 ભક્તિ એવી છે ને કે ભગવાન જેના ઉપર કૃપા કરે ને એને 2 ભક્તિ મળે.
સાત ભક્તિ આપણે બધા કરી શકીએ. આ 7 શ્લોકોના દ્વારા 7 ભક્તિ પુષ્ટ થાય આપણા સૌની. પણ 2 ભક્તિ જેનું નામ છે પાદ સેવા અને સખ્ય, આ 2 ભક્તિ એવી છે કે જે ભગવાન જેના ઉપર કૃપા કરે એને 2 ભક્તિ મળે. એટલે આ માંડવડામાં જેટલા બેઠા એ સૌને કહું કે સવારે ઉઠીને તમને ઠાકોરજીના ચરણારવિંદની સેવા કરવા મળે ને તો સમજો મારા ઉપર ઠાકોરજીની કૃપા. પાદ સેવા, ચરણની સેવા ભગવાન સૌને નથી આપતા, પણ જે જીવ લાયક છે એને આપે. અને બીજી ભક્તિ છે સખ્ય. ભગવાન બધાને મિત્ર નથી બનાવતા, પણ ભગવાનને એમ થાય કે આને મારે ફ્રેન્ડ બનાવવા. આપણે તો ભગવાનને ફ્રેન્ડ માનીએ, પણ ભગવાન આપણને ફ્રેન્ડ માને એવું કંઈક આપણે કરવું જ પડશે. પણ એક વાત તો પાકી કે એટલી શાંતિથી તમે અહીંયા કથા સાંભળી, કાળિયો ઠાકર આપણા ઘેર આવીને કહેશે તું મારો મિત્ર એમ હું તારો મિત્ર. સખા, મિત્ર ભાવ. મેં કીધું હતું ને કે કૃષ્ણના 3 મિત્ર હતા, એક ઉદ્ધવજી, એક અર્જુન અને એક સુદામા. એ સુદામાની કથા આજે આપણે સાંભળશું. સુખદેવજી મહારાજે એક શ્લોકમાં સુદામાના એટલા વખાણ કર્યા ને, અદ્ભુત વખાણ સુખદેવજી મહારાજ ગાય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુખદેવજી મહારાજ કહે છે કૃષ્ણના એક સખા હતા. એવું નથી લખ્યું કે સુદામાના એક સખા હતા કૃષ્ણ, પણ એવું કીધું કૃષ્ણના એક સખા. આમાં ઘણો અંતર છે. પરમાત્માના એક સખા, નામ જેનું સુદામા. તો આ 2 ભક્તિ ભગવાન જેને કૃપા કરે એને આ 2 ભક્તિ મળે. પણ એના માટે આપણે કામ કરવું પડશે. રૂકમિણીજીના 7 શ્લોક છે ને એ દરરોજ ઠાકોરજીને સંભળાવો. હે પ્રભુ, હું 7 ભક્તિ તો કરી શકું કારણ કે એમાં હું સ્વતંત્ર છું, પણ 2 ભક્તિ એ તમે મારા ઉપર કૃપા કરી અને મને આપો. રૂકમિણીજી પહેલા શ્લોકમાં પ્રભુને કહે, આવો પ્રેમપત્રનો પહેલો શ્લોક, 2 હાથ જોડો અને પ્રેમપત્રનો નાદ આપણે સાંભળીએ. રૂકમિણી ઉવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાન્તે નિર્વિશ્ય કર્ણ વિવરેર્હરતો ગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભમ ત્વય્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. હે ગોવિંદ, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંત, મેં તમને ક્યારેય જોયા તો નથી, પણ સંતોના મુખેથી તમારા ગુણોને સાંભળ્યા છે. તમે આવા, તમે આવા, તમે આ જોવાનું તો હવે આવ્યું. પણ આપણા વડીલો અહીંયા જેટલા બેઠા તમને બધાને ખબર, આપણા વડીલો પહેલાના સમયમાં જે કરી આવતા ને એ ફાઇનલ, એ ગ્રહસ્થાશ્રમ ક્યારે તૂટતો નહીં. કારણ કે એ સંપત્તિ જોઈને દીકરીનું દાન ન કરતા, પણ સાચી ખાનદાની જોઈ અને દીકરીનું દાન કરતા. સંપત્તિ જોઈને કરશું તો દીકરી કદાચ ગ્રહસ્થાશ્રમ ચાલે ન ચાલે, પણ ખાનદાની જોઈ, એની કુલ પરંપરા જોઈ અને દીકરીનું દાન દેશું ને તો એ દીકરી ક્યારેય દુઃખી નહીં થાય. ગુણોને મેં કેવલ તમારા ગુણોને સાંભળ્યા છે. હવે આ પહેલા શ્લોકમાં એક શબ્દ છે પત્ર. ત્વય્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. ચિત્તપત્ર, હું તમને ચિત્તપત્ર સમર્પિત કરું છું. ચિત્તપત્ર એટલે મારું મનરૂપીનું તુલસી દલ, મારા મનરૂપીનું તુલસી પત્ર હું તમારા શરણે સમર્પિત કરું છું. પ્રભુ, મને લેવા માટે આવો. આ પત્ર શબ્દનો જ્યાં જ્યાં પ્રયોગ થાય ને, જોજો એ શ્લોક લગભગ તમને બધાને આવડતા હશે. એમાં એક શ્લોક તો જગ પ્રસિદ્ધ છે. પત્રનો શબ્દનો પ્રયોગ ક્યાં થાય? ગાઓ. ઠાકોરજીની જ્યારે સેવા કરતા હો ને ત્યારે બધી માતાઓ બહેનો ગાય. કરારવિંદેન પદારવિંદમ
મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. પ્રભુ, મારા પાસે બીજું તો કાંઈ નથી, પણ મારું ચિત્તપત્ર છે, મારું હૃદયરૂપીનું પત્ર, મારું ભાવરૂપીનું પત્ર હું તમને સમર્પિત કરું, એનો તમે સહર્ષ સ્વીકાર કરો. પત્રનો અર્થ થાય આપણા ભીતરનો ભાવ. અને ભગવાનને કદાચ એમ ન સમજતા કે મારા પાસે બહુ સંપત્તિ હોય તો જ હું ઠાકોરજીને પ્રસન્ન કરી શકું, નહીં. પણ ભગવાન કહે કે સંપત્તિ નહીં, પણ જેનો ભીતરનો ભાવ પવિત્ર હોય ને, પછી કદાચ એની હાવ નાનકડી ઝૂંપડી હોય ને, તો એ હું કદાચ રાત રોકાવા માટે જાઉં. હાવ નાનકડી ઝૂંપડી હોય, કાંઈ ન હોય, ન હોય વસ્ત્રનું ઠેકાણું, ન હોય એના ઘરનું ઠેકાણું, ન ઘરે ખાવા પીવાના ઠેકાણા, પણ ભીતરનો ભાવ, ભીતરથી જે ભીંજાયેલો હોય એ જીવ ઉપર ઠાકોરજી કૃપા કરે છે. એમ રૂકમિણી પ્રેમ પત્ર લખતી જાય. ખરી રીતે આ પ્રેમ પત્ર જે બેનો નાનકી નાનકી દીકરીઓ સમજણી થાય અને કોક વ્યક્તિ આરે એને પ્રેમ થાય પછી પત્ર લખતી હોય ને, ત્યારે તમે જોજો 100 વાર વિચાર કરે. હું આમ નહીં ને આમ લખું તો કઈ રીતે હું મારા પ્રિય તમને રાજી કરી શકું, આમ નહીં, હાલને વડી લખ્યું હોય ને તો વડી એને ચેકે, અને વડી એમ થાય કે ના ના આવી રીતે એને સંબોધન કરું તો જેને હું પ્રેમ કરું છું ને એ રાજી થાય. એક સંસારી પતિને મેળવવા માટે કદાચ કોઈ કન્યા પત્ર લખતી હોય તો એના ભીતર હજારો વિચાર આવે. તો આ તો રૂકમિણી એ દ્વારિકાધીશને મેળવવા માટે પત્ર લખે, પ્રભુને મેળવવા માટે પત્ર લખે. એ પત્રના શબ્દ એને કેટલા વિચારીને લખ્યા હશે. એ પહેલી વાર પત્ર લખાતો હોય ને ત્યારે આપણી બહુ જૂની ગઝલ છે, મને ગઝલના શબ્દ બહુ ગમે, ગાઉ મારી હારે. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, नए परिंदों को उड़ने में, नए परिंदों को उड़ने में वक्त तो लगता है, प्यार का पहला खत लिखने में मुझे वक्त तो लगता है, वक्त तो लगता है. પહેલો શ્લોક રૂકમિણીએ લખ્યો, પછી બીજા શ્લોકમાં રૂકમિણીજીએ તુલના કરી પ્રભુની હારે. વાલા, તમને એમ થતું હોય કે તમે જ દ્વારિકાના નાથ છો તો હું એ કાંઈ ઓછી નથી હો. વધાવો રૂકમિણીજીને તાળીથી. ક્યારેક પતિ અને પત્ની વચ્ચે મીઠો ઝઘડો થાય ને, પછી પતિ અને પત્ની ઝઘડામાં પત્ની પતિને કે તમને એમ લાગતું હોય કે તમે કાંક છો તો હું એ કાંઈ ઓછી નથી, એમ અહીંયા રૂકમિણીજી ભગવાનને કહે કે વાલા તમને એમ થતું હોય કે તમે જ કંઈક છો તો મેં ભી કુછ કમ નહીં હું. બીજા શ્લોકમાં તુલના કરતા રૂકમિણીજી લખે પ્રેમ પત્રમાં, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભીરાત્મતુલ્યમ, કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભીરાત્મતુલ્યમ. તુલના કરતા રૂકમિણીજી કહે, હે પ્રભુ, તમારા ને મારામાં ઘણા બધા તમે છો તો હું એ કંઈક ઓછી નથી. પેલું છે કુળ, તમારું કુળે ઊંચું, મારું કુળે ઊંચું. પછી શીલ એટલે ચરિત્ર,
તમારું ચરિત્રય મહાન છે ને મારું ચરિત્રય મહાન. પછી રૂપ એટલે તમે સૌંદર્યવાન છો ને હું એ રૂપાળી છું. પ્રભુ તમે વિદ્યાવાન છો અને હું એ ભણેલી ગણેલું છું. પછી વય એટલે ઉંમર, તમારા કરતા રાધાજી ભલે મોટા હોય પણ મારી તો ઉંમરે સરખી છે, હું કાંઈ મોટી નથી, આપણી તો ઉંમરે સરખી છે. અને છેલ્લી તુલના કરી રૂકમિણીજીએ દ્રવિણ. દ્રવિણનો અર્થ થાય ધન ધાન્ય. હે પ્રભુ તમે ધન ધાન્યથી ભરપૂર છો તો હું એ રાજાની કન્યા છું, ભીષ્મક રાજાની કન્યા, અને રાજકન્યા પાસે દ્રવિણ તો રહેવાનું જ. હું એ ધન ધાન્યથી ભરપૂર છું. આપણી જોડી બહુ જામશે, રબને બના દી જોડી. આપણી જોડી બહુ જામશે પ્રભુ, જલ્દી મને લેવા આવો. હવે અહીંયા એક મનમાં પ્રશ્ન આપણે થવો જોઈએ કે ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં સોનાની દ્વારિકા અને ક્યાં મહારાષ્ટ્રમાં આવેલું અમરાવતી. અને અમરાવતીમાં કૌંડન્યપુર ગામ, અને અહીંયા ભવાની માતાનું આજે મંદિર છે, રૂકમિણીજીના કુળદેવીનું મંદિર. અને અહીંયા ઓલી ગુફા છે કે જે ગુફામાં ભગવાન કૃષ્ણ આવી રૂકમિણીજીનું હરણ કરી અને માધવપુરના માંડવે ગયા. એ દર્શન આજે પણ ત્યાં આપણને થાય છે. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે રૂકમિણીજીએ કઈ રીતે ભગવાનને કીધું હશે કે અહીંયા આવજો. પહેલા કઈ ટેલિફોન તો હતા નહીં કે ભાઈ હું અહીંયા આવીશ ને ત્યાં મને મારું હરણ કરીને તમે લઈ જજો. પણ પ્રેમ પત્રના 6થા શ્લોકમાં રૂકમિણીજી લખે, હે ગોવિંદ, અમારામાં એવો રિવાજ છે કે લગ્નના આગલે દિવસે અમે કુળદેવી માતાને પગે લાગવા માટે જાય, અને જ્યારે પગે લાગવા હું જાઉં ને તો ત્યાં મને લેવા માટે આવજો. આ એડ્રેસ આપ્યું હોય ને રૂકમિણીએ તો 6થા શ્લોકમાં પ્રેમપત્રના. આવો પ્રેમપત્રનો 6થો શ્લોક રૂકમિણી ગાય. અંતઃપુરાંતરચરે મનિહત્ય બંધુમ સ્ત્વામુદ્વહે કથમિતિ પ્રવદામ્યુપાયમ પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા યસ્યામ બહિર્નવવધૂર ગિરિજામુપેયા. યસ્યામ બહિર્નવવધૂર ગિરિજામુપેયા. 6થા શ્લોકમાં રૂકમિણીજી કહે, ગોવિંદ, કુલદેવી યાત્રા, હું કુળદેવીના દર્શન કરવા માટે જાઉં ને તો ત્યાં તમે મને લેવા માટે આવજો. ભૂદેવના મુખેથી સુંદર આ 6-7 શ્લોક સાંભળ્યા અને ભગવાન રૂકમિણીજીનું હરણ કરી માધવપુરના માંડવે બ્રાહ્મ વિધિથી પ્રભુના લગ્ન થયા. એકવાર આ દિવ્ય દંપતીને તાળીઓથી વધાવજો. બોલો રૂકમિણી વલ્લભલાલ કી. લગ્ન થયા. ભગવાનના બીજા 7 લગ્નની કથા ભાગવતજીમાં છે. અષ્ટપટરાણી જે મુખ્ય, એમાં પહેલા લગ્ન રૂકમિણી સાથે, બીજી 7 પટરાણી કોણ કોણ, પરમાત્માના બીજા લગ્ન થયા સત્રાજીતની કન્યા સત્યભામા સાથે. ત્રીજા લગ્ન જાંબવાનજીની દીકરી જેનું નામ છે જાંબવતી, એમના સાથે ઠાકોરજીના ત્રીજા લગ્ન. આજે તમે રાણાવાવમાં જાઓ પોરબંદરની પાસે તો જાંબવાનજીની ગુફા છે. એ જાંબવાનજીની દીકરી જેનું નામ છે જાંબવતી, એનારે લગ્ન કર્યા. હવે જાંબવાન એટલે રીછ, રીછની દીકરી હારે લગ્ન કર્યા. હવે તો એ રીછડી જ હોય ને, જાંબવતી એટલે રીછડી, એનારે પ્રભુએ લગ્ન કર્યા. તો ભગવાને જગતને બતાવ્યું કે ક્યારે હું જીવાત્માનું સ્વરૂપ નથી જોતો, પણ હમણાં જ કીધું ને ભીતરનો ભાવ જો. કદાચ ગમે એવી હોય, ગમે એવી કદરૂપી હોય, પણ એ જીવને અપનાવી આ મારો સ્વભાવ છે. પરમાત્માના ત્રીજા લગ્ન થયા જાંબવતીજી સાથે. ચોથા લગ્ન થયા સૂર્ય તનયા કાલિંદી જે યમુના સ્વરૂપા છે. 5મા લગ્ન પ્રભુના થયા સત્યા સાથે. 6ઠા લગ્ન થયા ભદ્રા સાથે. 7મા લગ્ન થયા લક્ષ્મણા સાથે. અને ઠાકોરજીના 8મા લગ્ન થયા મિત્ર વિંદા સાથે.
આ અષ્ટપટરાણી. ભાગવતકાર કહે છે કે અષ્ટપટરાણી બીજી કોઈ નહીં પણ અષ્ટધા પ્રકૃતિ છે. અને એ જ પ્રકૃતિ પરમાત્માની પટરાણી બની અને પ્રભુની સેવામાં હાજરાજૂર છે. આ જગતમાં બધી પટરાણીઓ છે ને, પ્રકૃતિ એ ભગવાનની દાસી છે, પટરાણી છે. અને આ પ્રકૃતિના નાથ છે પ્રભુ, એની હાજરાજૂર બનીને સેવા કરે, દાસ બનીને સેવા કરે. પણ મેં કીધું ને કે ભગવાને પ્રદત્ત કરેલી આપણી આ તમામ પ્રકૃતિ, એ પ્રકૃતિને હાચવી રાખશું તો પટરાણી રાજી. પ્રકૃતિ એટલે પટરાણી રાજી, અને પટરાણી રાજી તો એનો નાથ દ્વારિકાનો નાથ રાજી, પ્રભુ રાજી. પ્રકૃતિને હું પ્રસન્ન રાખું. આજે તમે અનુભવ કર્યો હશે, તમે કર્યો કે ન કર્યો મને ખબર નહીં, પણ મેં કર્યો. આજે જ્યારે હું કથા કરવા માટે ઘરેથી નીકળો ત્યારે તમે બહારનું વાતાવરણ જોજો. આજે બહારનું વાતાવરણ જોજો, એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ, વાદળિયું વાતાવરણ. અને એ વાદળિયું વાતાવરણનો જાણે એક સંકેત હોય ને, એવું લાગે કે ભાઈંદરમાંથી આ દ્વારિકાનો નાથ જવાનો ને એક સંકેત પ્રભુએ દીધો હોય ને, એવું લાગે. 7 દિવસ સુધી આપણા વચ્ચે વિદ્યમાન રહ્યા પ્રભુ. આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ મોટી વ્યક્તિ 8 દિવસ આપણા ઘરે રોકાય ને તોય આપણે આનંદ આવે કે ફલાણી વ્યક્તિ 8 દિવસ મારા ઘેર રોકાણી, તો મીરા ભાઈંદરમાં 8 દિવસ સુધી દ્વારિકાનો નાથ રોકાય. આપણું સૌભાગ્ય તો જુઓ તમે. ભગવાનની આ બધી પટરાણીઓ છે પ્રકૃતિ. 8 લગ્ન થયા. ભગવાનને થયું કે હવે હું રાજા છું, તો રાજાનો પેલો ધર્મ એ છે કોઈ દુઃખી ન રહેવું જોઈએ. પરિભ્રમણ કરવા માટે પરમાત્મા નીકળ્યા અને ત્યારે ખબર પડી કે ભૌમાસુર નામનો એક અસુર, જેમણે 16,100 રાજકન્યાઓને પોતાના જેલમાં બંદી બનાવીને રાખ્યા હતા. ભગવાનને થયું કે આ તો અયોગ્ય છે, આ કન્યાઓને મારે જેલમાંથી મુક્ત કરવી જોઈએ. એ વખતે ભગવાને ભૌમાસુર સાથે યુદ્ધ કરી 16,100 કન્યાઓને મુક્ત કરી. ભગવાને 16,100 કન્યાઓને મુક્ત કરી તો એને કદાચ એના ઘરે મોકલી દીધી હોત. અહીંયા વિચારો જેવો પ્રશ્ન. ભગવાને એના લગ્ન શા માટે કર્યા? એમને ઘરે મોકલી દીધી હોત તો ન ચાલે પોતપોતાના ઘરે? નહીં. ભગવાનને ખબર છે કે એટલા સમયથી આ પાપીના જેલમાં એટલી કન્યાઓ બંદીવાન હતી, અને કાલ હવારે કદાચ સમાજને ખબર પડશે કે આ એક રાજકન્યામાં, એક રાજના જેલમાં બંદી હતી, તો સમાજનો સ્વીકાર નહીં કરે. અને જે કન્યાનો સમાજ સ્વીકાર ન કરે ને, એ કન્યાનો સ્વીકાર મારે કરવો જોઈએ. આ મારો ધર્મ છે. કાલ હવારે કોઈ આની સામે કોઈ આડાવડી નજરથી ન જુએ. એક સ્ત્રીની મહિમા, એક આર્ય નારીની મહિમા ભગવાને જગતને બતાવી. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં આર્ય નારીનું સન્માન છે, જ્યાં આર્ય નારીનું એક એની માન મર્યાદા છે, ત્યાં સ્વયં દેવતાઓ પણ રમવા માટે આવે. તો ભગવાનને થયું કે આ કન્યાને હું એમને નહીં જવા દઉં. પૂછ્યું, બોલો તમારી શી ઈચ્છા છે? ત્યારે રાજકન્યાઓ કહે, પ્રભુ અમારી એવી ઈચ્છા છે કે તમે એકમાંથી અનેક થઈ અને અમારું પાણી ગ્રહણ કરો, લગ્ન કરો. ત્યારે ભગવાન એકમાંથી અનેક થયા અને 16,100 કન્યા સાથે પરમાત્માના દિવ્ય લગ્ન થયા. કુલ લગ્ન થયા 16,108. હાલો હવે તમે બધા ગણતરી કરજો, કેટલા લગ્ન થયા? 16,100. બોલો ને, 16,108. હવે ગણતરી કરજો, વધારે નહીં પણ બધી પટરાણીથી ભગવાનને 10-10 દીકરાને એક દીકરીઓ. હાલો ગણતરી કરો. મોબાઈલ ફોનનો ઉપયોગ વર્જ્ય છે, મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. 10-10 દીકરા અને એક દીકરી. આ તો સારું છે કે ભગવાન ઇલેક્શનમાં ઊભા રહેતા નથી. બાકી ઇલેક્શનમાં ઊભા રહે તો ક્યાંય વોટ માંગવાની જરૂર પડે? હે દ્વારિકાધીશ તું માગે બડો હમ તુમારે સાથ હૈ. તો આ ભગવાનનો મોટો ગ્રહસ્થાશ્રમ છે. એક તો એટલી પટરાણી, એટલા દીકરાઓ, એટલી દીકરીઓ. પાછી મજાની વાત એ છે કે કોઈને દુઃખ ન થાય ને એટલે ભગવાને બધા માટે અલગ અલગ બંગલા બનાવ્યા.
મારી કોઈ પટરાણીને દુઃખ ન થવું જોઈએ, કોઈ ભેદભાવ નહીં. રૂકમિણી તો ઉપર લખ્યું રૂકમિણી નિવાસ, કાલિંદીજીનો બંગલો તો ઉપર લખ્યું કાલિંદી નિવાસ, સત્યભામાનો બંગલો ઉપર લખ્યું સત્યભામા નિવાસ, મિત્રવિંદાનો બંગલો ઉપર લખે મિત્રવિંદા નિવાસ. જે પટરાણીનો બંગલો એ પટરાણીનું નામ. નારદજીને થયું અરે ભગવાન એક છે ને પટરાણી એટલી બધી, આ કઈ રીતે વ્યવહાર કરતા હશે, હાલને મારે જવું, હું જાઉં પરીક્ષા કરવા માટે પ્રભુની. ત્યાં તો વીણા વગાડતા નારદ મુનિ પધાર્યા દ્વારિકા નગરીમાં.